ચૈતર વસાવા જેલ હવાલે થયા બાદ હવે સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે શું તેમનું ધારાસભ્ય પદ રદ થયેલું ગણાય કે કેમ? કાયદો એવું કહી રહ્યો છે કે જો 2 વર્ષથી વધુની સજા પડી છે તો ધારાસભ્ય પદ રદ થઈ શકે છે, પરંતુ એની એક પ્રક્રિયા હોય છે. જ્યાં સુધી એ પ્રક્રિયા ન થાય ત્યાં સુધી ધારાસભ્ય પદ તો યથાવત રહી શકે, પણ એ પ્રક્રિયા શરૂ કરવામાં વાર કેટલી? વિધાનસભામાં લીગલ ડિપાર્ટમેન્ટ આ માટેની દરખાસ્ત તૈયાર કરી રહ્યું છે, ત્યારે આ પ્રક્રિયાને વિડીયોમાં સમજીશું અને સાથે જ વિગતો જાણીશું. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ચૈતર વસાવાની મુશ્કેલીઓ એક પછી એક વધી રહી છે. જે પ્રકારે અપેક્ષા હતી તે મુજબ ચૈતર વસાવા જ્યારે હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે, એના પછી આગામી પ્રક્રિયાઓ જે હોય છે તેમના ધારાસભ્ય પદને રદ કરવાની તે પણ શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને સજાનો ઓર્ડર મળતા વિધાનસભામાં કાનૂની કાર્યવાહી હવે શરૂ કરી દેવામાં આવી છે અને લીગલ ડિપાર્ટમેન્ટ જે હોય છે વિધાનસભાનું, તે આ મામલે જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયા મુજબ દરખાસ્ત હાલ તૈયાર કરી રહ્યું છે. હવે આ દરખાસ્ત જે તૈયાર થશે એના આધારે વિધાનસભામાં તેમનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવશે. હવે આ મામલે પ્રક્રિયાને જો સમજીએ તો એ પ્રકારે હોય છે કે પહેલા જ્યારે જે કોર્ટ જે છે જેમણે સજા ફટકારી છે એ કોર્ટ દ્વારા જે ઓર્ડર જે છે તે વિધાનસભામાં મોકલવામાં આવે છે. એના પછી વિધાનસભામાં એક જે લીગલ ટીમ હોય છે તે આ કોર્ટના ઓર્ડર પરથી ધારાસભ્ય પદને રદ કરવા માટેની દરખાસ્ત તૈયાર કરતી હોય છે અને આ દરખાસ્ત જે છે તે તૈયાર થયા બાદ જે વિધાનસભાના અધ્યક્ષ છે અને જે લીગલ ટીમ છે તેમની વચ્ચે ચર્ચા થાય છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી છે હાલ, અને તેમના સમક્ષ આ દરખાસ્ત જે છે તેને રજૂ કરવામાં આવશે. આ દરખાસ્ત પર જ્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હસ્તાક્ષર કરશે એના પછી ધારાસભ્ય પદ વિધિવત રીતે રદ થઈ ગયું છે તેવું ગણાશે. ચૈતર વસાવા હાલ જે મુશ્કેલીમાં મુકાયા છે તે ખૂબ જ ગંભીર પ્રકારની છે અને આ વખતે એવું લાગી રહ્યું છે કે તેમની જે રાજકીય કારકિર્દી જે છે તે બચે તેના ચાન્સીસ ખૂબ જ ઓછા છે. તેમના પર આ ફક્ત એક જ કેસ નથી, પરંતુ અન્ય ઘણા કેસ છે જેને લઈને તેમને એક પછી એક નોટિસ આપવામાં આવી રહી છે. એટલે હવે રાજકીય ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. જોકે આમ આદમી પાર્ટી જે છે તે પણ આ સમગ્ર મામલે હવે લડી લેવાના મૂડમાં છે. આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ છે તેમણે ફક્ત પ્રતિક્રિયાઓ જ નથી આપી, પરંતુ આ સમગ્ર મામલે હવે કેવી રીતે આગામી સમયમાં વિરોધ પ્રદર્શન અને આંદોલન સહિતના કાર્યક્રમો કરવાના છે. સાથે જ આમ આદમી પાર્ટીની જે લીગલ ટીમ છે તે પણ ચૈતર વસાવાને જે પ્રકારે આ સજા થઈ છે તેના જે મુદ્દા જે છે તે તપાસી રહી છે અને ચૈતર વસાવાને કેવી રીતે સજામાંથી બચાવી શકાય તે તમામ બાબતે હવે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ સક્રિય થઈ છે. તો જે રીતે ચૈતર વસાવાને એક પ્રકારે રાજકીય કિન્નાખોરી રાખીને આ સજા જે છે તે પડી છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓ તેમના નિવેદનમાં કહી રહ્યા છે, ત્યારે તેઓ પણ કાયદાકીય રસ્તો જે છે તે અપનાવી રહ્યા છે. દિલ્હીથી કાયદાકીય ટીમ જે છે આમ આદમી પાર્ટીની તે આ સમગ્ર મામલે ચૈતર વસાવાને મદદ કરવા માટે ગુજરાત પહોંચી છે. આમ આદમી પાર્ટીના તમામ જે નેતાઓ જે છે અને ખાસ કરીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે છે તેમની પણ ખૂબ જ સક્રિય ભૂમિકા જોવા મળી રહી છે. તેઓ કહી રહ્યા છે કે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે હવે અપીલ કરવાના જ છે અને જો જરૂર પડે, જો ગુજરાત હાઈકોર્ટમાં તેમને આ મામલે તેમની તરફેણમાં જે નિર્ણય જે છે તે નથી આવતો અને જો જરૂર પડે છે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારીઓ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે દર્શાવી ચૂક્યા છે. જોકે જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી એ સમયે ગુજરાત વિધાનસભાના જે ઉપાધ્યક્ષ છે પૂર્ણેશ મોદી, તેમનું નિવેદન પણ સામે આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે હવે ચૈતર વસાવા ધારાસભ્ય ન ગણાય. બેઠક દેડિયાપાડાની કે જ્યાંથી ચૈતર વસાવા ધારાસભ્ય છે તો એ બેઠક જે છે હવે ખાલી પડી ગઈ છે તેવું ગણાય. તે પ્રકારનું હવે નિવેદન તેમણે આપ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે કાયદામાં તો સ્પષ્ટ જોગવાઈ છે કે જ્યાં સુધી બીજી કોર્ટમાંથી રાહત ન મળે ત્યાં સુધી ધારાસભ્ય પદ રદ જ થઈ ગયું છે તેમ જ ગણવાનું અને આ સાથે જ આગામી 6 વર્ષ સુધી ચૈતર વસાવા એક પણ ચૂંટણી લડી પણ નહીં શકે. આ પ્રકારનું નિવેદન જ્યારે પૂર્ણેશ મોદી આપ્યું હતું એના પછી જ આ અટકળો તે જ બની હતી કે શું હવે તેઓ ધારાસભ્ય નથી રહ્યા. પરંતુ જે પ્રકારે હવે એક સ્પષ્ટતા સામે આવી છે, ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર હવે સૌ કોઈની નજર રહેશે
અને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે સમગ્ર મામલે હવે તે લડત આપી રહ્યા છે અને આદિવાસી સમાજને પણ સંગઠિત કરવાના જે પ્રયાસો જે છે તે તેઓ કરી રહ્યા છે। ગુજરાતભરના તમામ જે જિલ્લા કે જે આદિવાસી સમાજ જે છે એ તમામ આદિવાસી સમાજ જે છે આ ચૈતર વસાવાને જે પ્રકારે સજા પડી છે તે તેમણે ઘટના જોઈ છે। સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ છે। આદિવાસી સમાજના લોકો જે છે, સામાન્ય જે લોકો જે છે તે પણ કહી રહ્યા છે કે ચૈતર વસાવા સાથે જે થયું છે તે ખોટું થયું છે અને આ સમગ્ર વાતને લઈને હવે ગુજરાતભરમાં લોકો આદિવાસી સમાજનો રોષ જોશે અને આદિવાસી સમાજ જે છે એ હવે સરકારને બિલકુલ આ મામલે જવાબ આપવાના મૂડમાં છે। ત્યારે હવે જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ લડતના મંડાણ થઈ ચૂક્યા છે, જોવાનું એ જ રહેશે કે આગામી સમયમાં હવે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દીને લઈને કેવા પ્રકારના સમાચાર સામે આવે છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને તમારું શું માનવું છે, ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।